રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકાના ચોરડી ગામે કોળી સમાજનું જે સ્મશાન ગૃહ આવેલું છે ત્યાં કેટલાક શખ્સો દ્વારા જાણતા અજાણતા સમાધિઓને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા જિગીશરાવ પટેલ છે તે કોળી સમાજના સમર્થનમાં આવ્યા અને તેમણે આશ્વાસન આપ્યું કે 10 દિવસની અંદર આ જે સ્મશાનની દિવાલો છે તેમાં કામગીરી કરવામાં આવશે, જેના કારણે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના બને ને ત્યારબાદ કોળી સમાજના રોષને શાંત કરવામાં આવ્યો હતો। શું કહી રહ્યા છે મામલે જિગીશરાવ પટેલ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ગોંડલ તાલુકો અવારનવાર ચર્ચામાં જોવા મળતું હોય છે ને આમ આદમી પાર્ટીના નેતા જિગીશરાવ પટેલ લડાયક ભૂમિકામાં પણ જોવા મળે છે। ત્યારે ગોંડલ તાલુકાના ચોરડી ગામ ખાતે જઈએ તો કોળી સમાજનું સ્મશાન આવેલું છે। ત્યારે કોઈ દ્વારા જે શખ્સો હતા તેમને જાણતા અજાણતા ત્યાં કોળી સમાજનું જે સ્મશાન છે ત્યાં સમાધિઓને નુકસાન પહોંચાડ્યું હતું। તે બાબતે કોળી સમાજની લાગણી દુભાઈ હતી ને રોષ ભભૂકી ઉઠ્યો હતો। આ ઘટનામાં જે અજાણ્યા શખ્સો છે તેમની સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી, નાને લઈને વિવાદ પણ વકર્યો હતો। એના પગલે આપ નેતા જિગીશરાવ પટેલ દ્વારા કોળી સમાજના સમર્થનમાં આવ્યા। ત્યારબાદ તેમણે કોળી સમાજના આગેવાનો, સરપંચો તેમજ સ્મશાનની આસપાસના ખેડૂતોને સાથે રાખી આજે ગંભીર પ્રશ્ન ગામનો બન્યો તેમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે અને સુખદ સમાધાન આવે તેવા હેતુસર કામગીરી કરવામાં આવી। ત્યારબાદ તેમણે કોળી સમાજ વચ્ચે શું વાત કહી તે સાંભળો। નમસ્કાર, આજે ગોંડલ તાલુકાના ચોરડી ગામે આવ્યા હતા ત્યાં સ્મશાનની મેટર હતી અને આપણી સાથે અહીંયા ઊભા છે ચોરડી ગામના તમામ કોળી સમાજના આગેવાન છે। આપણા કોળી સમાજના કે મેળિયા ફોન આવ્યો અને ફોન એવો હતો કે ભાઈ અમારી જે જ્ઞાતિ છે એનું સ્મશાન છે, સ્મશાનની અંદર જે સમાધિઓ છે સમાધિની અંદર કોઈએ રસ્તો કાઢ્યો અને સમાધિમાંથી અંદરથી બધા જે કહેવાય કે એના હાડકાની દેખાવા માંડી। એટલે સરપંચે પણ એમાં ઘણો બધો રસ લીધો। આજે ચોરડી ગામની મુલાકાતે આવી અને આજુબાજુના ખેતરવાળા લોકો અને ગામના સરપંચ કોળી સમાજના આગેવાનો સાથે અત્યારે ઉભા છે અને આખી મેટરનું સુખદ સમાધાન આવ્યું છે। સમાધાન એવું છે કે ભાઈ બાજુના જે થાય છે એમને જે સ્મશાનનો જે એરિયા છે એ ખાલી કરી એનો રસ્તો છે એ બાજુની સાઈડથી કાઢી દેવો। સ્મશાનની બાજુમાં સરપંચનું પણ ખેતર છે તો સરપંચના ખેતરનો જે રસ્તો છે એ બાજુમાંથી કાઢી દેવો। સ્મશાનનું આખે આખું કવર કરી દેવું 10 દિવસની અંદર। સરપંચ બરાબર ને 30 તારીખ સુધી 10 દિવસની અંદર આજે 21 તારીખ છે, 30 તારીખ સુધીમાં સરપંચનું કહેવાનું એવું છે કે સ્મશાનની ફરતી કોરે દિવાલ કરી અને અમે ત્યાં એક ગેટ મૂકી દઈશું જેથી કરી અને એમની સમાધિઓને કોઈ નુકસાન ન પહોંચાડે અને એની આસપાસનું કેન્દ્ર જે છે એની આસપાસ એને કોઈ દુભાવે નહીં। એટલે આજે આ જે સમાધાન થયું છે તમે ચોરડી ગામના બધા લોકો છો, તમારું જે સમાધાન થયું છે એમાં તમે રાજી છો? બધા રાજી છો ને? હવે કોઈ પ્રોબ્લેમ નથી ને તમારે? એટલે આજે આનું સુખદ સમાધાન આવ્યું અને આવા તો ઘણી જગ્યાએ ઘણા ગામમાં ઘણી બધી મેટરો આવતી હોય છે, પરંતુ આજે મારા સરપંચનો આભાર માનવો છે કે સરપંચે પણ આમાં સારી એવી કામગીરી નિભાવી છે અને તરત જ કહેવાય ને કે લોકોને કીધું છે કે બાંયધરી આપી છે કે 10 દિવસની અંદર અમે તમારા સ્મશાનનું કામ કરીશું। એટલે સરપંચ માટે એક વાત નથી, 10 દિવસની અંદર સરપંચ દિવાલ સાથે એક ગેટ બનાવી દેશે અને સ્મશાનનું ઉદ્ઘાટન કરશે। તમે બોલો છો ને? પરંતુ આપણે એક નાનકડી પૂજા રાખીશું કારણ કે ઘણા બધા જે કહેવાય કે આત્માઓ છે એમની સમાધિ ત્યાં છે એ ક્યાંક ને ક્યાંક ખોદાણમાં એ બહાર એના હાડકાઓ બહાર નીકળી ગયા છે, તો એક વખત આપણે એ બધા જ હાડકાઓને સાથે રાખી એક પૂજા અને એક સમાધિ આપવા માટેનું એક કાર્ય કરીશું જેથી કરીને એની આત્માને શાંતિ એના માટેનું એક વ્યવસ્થિત કામ કરીશું। અને સાથે સાથે હજી એક વાત તમે આ સમાધાનથી સુખદ સમાધાન રાજી છો ને? રાજી છો કરીને તમારી આમી પણ તમે રાજી છો ને? હાથ તો ઊંચો કરો। એટલે આજે ચોરડી ગામનો આ સમાધાન થયું છે અને હવે બધા હારે ચા પીને અમે લોકો અહીંયા કરવાના છીએ। જય હિન્દ, જય ભારત।
હવે જે ગ્રામ પંચાયત ચોરડી ગામમાં આવેલી છે ત્યાં સ્મશાન આવેલું છે, ત્યાં દિવાળો ચણતર કરીને ઝાંપો મૂકવાની વાત કરવામાં આવી છે, જેના કારણે આજુબાજુના ખેતરોમાં પણ નુકસાન ન પહોંચે ને આ પ્રકારે જે સ્મશાન આવેલું છે તેની મર્યાદા ને માન જળવાઈ રહે તેવા હેતુસર હવે કામગીરી થશે તેવી વાત પણ જિગીશા પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. ને આ જે આખો વિવાદ ઉગ્ર બન્યો હતો તેને એક ઝાટકે શાંત પણ જિગીશા પટેલે કરાવ્યો. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.